નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અગ્નિપથ યોજના બહાદુર યુવાનું અપમાન, આના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે સોશિયલ મીડિયા એક્સ પર અગ્નિપથ યોજના વિશે લખ્યું છે કે તે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન છે। આ ભારતીય સેનાની યોજના પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી યોજના છે જે આર્મી પર લાદવામાં આવી છે। ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ અમે આ યોજનાને તાત્કાલિક રદ કરીશું અને જૂની કાયમી ભરતી પ્રક્રિયાને ફરીથી લાગુ કરીશું। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઝોમેટોએ નવી સુવિધાની જાહેરાત કરી। આના વિશે વિગતથી વાત કરીએ તો ઝોમેટોએ ગ્રાહકો માટે નવી સુવિધાની જાહેરાત કરી છે। આ નવી સુવિધા સાથે મોટા ઓર્ડર આપવા પર તેની ડિલિવરી સરળ બની જશે। કંપનીએ તેને લાર્જ ઓર્ડર ફ્લીટ નામ આપ્યું છે। આ અંતર્ગત તમે એકસાથે 50 લોકો માટે ભોજન ઓર્ડર કરી શકશો। આનાથી ઝોમેટોને પાર્ટીઓને ઇવેન્ટ જેવા વિભાગમાં વિસ્તરણ કરવાની તક પણ મળશે। આ કાફલાના તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે અને એક સમયે 50 લોકો માટે ભોજન લઈ જઈ શકશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાજી મંદિરનો સુરક્ષા અંગેનો મહત્વનો નિર્ણય। આના વિશે વિગતથી વાત કરીએ તો થોડા દિવસ પહેલા અંબાજી મંદિરમાં સફાઈ કામદારો પર થયેલા હુમલા બાદ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે। સફાઈ કામદારોની સુરક્ષા માટે હવે 10 બાઉન્સર તૈનાત કરવામાં આવશે। 5 મહિલા અને 5 પુરુષ બાઉન્સરને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે। અંબાજીમાં સફાઈ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો, જેના કારણે જૂના સફાઈ કામદારો છૂટા થયા હતા। હુમલો પણ જૂના સફાઈ કામદારોએ જ કર્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં એનર્જી સેક્ટરમાં થઈ હવે આ કંપનીની એન્ટ્રી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય કંપની મહિન્દ્રા ગ્રુપ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા જઈ રહી છે। ગ્રુપે કહ્યું છે કે તે 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। મહિન્દ્રા ગ્રુપ વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 150 મેગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવશે। કંપનીએ જણાવ્યું છે કે તે પ્લેનેટ પોઝિટિવ વ્યવસાય ચલાવવા માટે પ્રતિબદ્ધ છે અને વર્ષ 2030 સુધીમાં વિવિધ વ્યવસાયોમાં 100% રિન્યુએબલ એનર્જી અપનાવનારી પ્રથમ કંપનીઓમાંની એક હશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપિયો ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચ્યો। આના પર નજર કરીએ તો 16મી એપ્રિલ 2024ના રોજ ડોલર સામે રૂપિયો અત્યાર સુધીનો લો લેવલ પર પહોંચી ગયો હતો। 16મી એપ્રિલે ડોલર સામે રૂપિયામાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો। રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી 83.53 પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે યુએસ ડોલર મજબૂત થઈ રહ્યો છે। રૂપિયામાં ઘટાડાના કારણે ભારતે માલની આયાત કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આનંદો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। આના વિશે વિગતથી વાત કરીએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 મિલીમીટર વરસાદ નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ભારે વરસાદ, 36 લોકોના મોત। આના પર નજર કરીએ તો પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે। વરસાદમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર પણ આવ્યા છે। આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં છેલ્લા 3 દિવસમાં અનેક લોકો ઘાયલ થયા છે। ભારે વરસાદના પગલે સંપત્તિને પણ ઘણું જ નુકસાન થયું છે। નદીઓમાં પૂર આવ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે। વરસાદી માહોલનો વિડીયો વાયરલ પણ થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપાલા પાસે મિલકત, રોકડ અને કાર કેટલી? આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરતી વખતે રજૂ કરેલ સોગંદનામાની અંદર વર્ષ 2022-23માં રૂપિયા 15,77,110ની આવક દર્શાવી હતી। પત્ની સવિતાબેનની આવક રૂપિયા 12,70,650 રૂપિયા, જ્યારે પૂરા થતા વર્ષે હાથ પર રોકડ, જેમાં પરસોત્તમભાઈ રૂપાલાની રોકડ 18,89,486 અને તેમના પત્ની સવિતાબેનની હાથ ઉપરની રોકડ 9,13,858 રૂપિયા હતી। આ ઉપરાંત રૂપાલા અને તેમના પત્ની પાસે આશરે 5.5 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે। તેઓ હથિયારનો પરવાનો પણ ધરાવે છે અને બીએસસી અને બીએડનો સુધીનો અભ્યાસ પણ ધરાવે છે। જોકે દંપતી પાસે કોઈ કાર નથી।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈરાનને રોકો નહીંતર ઘણું મોડું થઈ જશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ઈરાનના હુમલાથી ડરીને ઇઝરાયેલે 32 દેશોને પત્ર લખીને ઈરાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમજ ઇસ્લામિક ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે જો ઈરાનને હવે રોકવામાં નહીં આવે તો ઘણું મોડું થઈ જશે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ પછી ઈરાને કહ્યું કે જો ઇઝરાયેલ આવું કોઈ પગલું ભરશે તો તે હથિયારોના બેરેજનો ઉપયોગ કરશે જેનો આજ સુધી ઉપયોગ કરાયો નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં આગ લાગી. આના વિશે વિગતથી જાણીએ તો ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં આગના કારણે હંગામો મચી ગયો હતો. બીજા માળે લાગેલી આગને કારણે ફર્નિચર, ફોટોકોપી મશીન, એસી અને પંખા સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે 7 ફાયર ફાઇટરોએ સમયસર આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવા તારીખ લંબાવાઈ. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી 3 ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ છે. સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની જગ્યાઓ માટે હવે 19મી એપ્રિલ 2024 સુધી અરજી કરી શકાશે. 29મી એપ્રિલ 2024 સુધી ફી ભરી શકાશે. અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 15મી એપ્રિલ 2024 અને ફી ભરવા માટે 25મી એપ્રિલ 2024 હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રિઝર્વ બેન્કે સોનાની ખરીદી પર ભાર મૂક્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વમાં આર્થિક મંદી અને મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરની રિઝર્વ બેન્કો સોનાના ભંડારમાં વધારો કરી દે છે. ભારત પણ તે મામલે પાછળ નથી. વર્ષ 2024માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ભારતે 13.30 ટન સોનાની ખરીદી કરી છે, જે ગયા વર્ષે કરવામાં આવેલી ખરીદીની સરખામણી કરતાં 80% વધુ છે. આ રીતે રિઝર્વ બેન્ક પાસે સોનાનો ભંડાર વધીને 817 ટન થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હીટવેવ સામે લડવા ગુજરાત સરકાર સજ્જ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળામાં સંભવિત હીટવેવને લઈને સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં સામેલ થયેલા રાહત કમિશનર આલોક કુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે. મહત્વના 8 વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરવામાં આવશે. નાગરિકોએ શું કરવું તેમજ શું ન કરવું તેની માર્ગદર્શિકા તૈયાર કરી તમામ 33 જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટાટા અને ટેસ્લા વચ્ચે મહત્વની ડીલ. આના વિશે વિગતથી વાત કરીએ તો ટાટા અને ટેસ્લા વચ્ચે વ્યૂહાત્મક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ટાટા ઇલેક્ટ્રોનિક્સ તમામ ટેસ્લા કાર માટે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવશે. આ ડીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવવાના છે. એલોન મસ્ક વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત એવી અટકળો છે કે એલોન મસ્ક આ મુલાકાત દરમિયાન ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વરસાદની આગાહી, ગરમીથી રાહત મળશે. આના પર નજર કરીએ તો હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવે નવી આગાહી સામે આવી છે. તે મુજબ કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે. આ કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સારા સમાચાર એ છે કે આવનારા 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, તેથી ગરમી ઓછી થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાશનની સાથે ડેટા પણ ફ્રી મળશે. આના વિશે વિગતથી વાત કરીએ તો સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું કે ચૂંટણીના પહેલા પવન દિશા બદલાઈ ગઈ છે. આ વખતે ભાજપનો સફાયો થશે. સમાજવાદી પાર્ટી સરકારના શાસનમાં મુઝફ્ફરનગર અને ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક સપાટી નીચી રહી છે. સમાજવાદી પાર્ટી સરકારે પોલીસને 100 નંબર આપ્યો હતો. ભાજપે તેને બદલાવીને 112 કર્યો. નંબર બદલ્યા બાદ પોલીસે વસૂલી વધારી છે. અખિલેશે કહ્યું કે જો સરકાર બનશે તો અમે ફ્રી રાશનની સાથે દરેકને ફ્રી ડેટા આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ, પેટ્રોલ ડીઝલના વધી શકે છે ભાવ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર કાચા તેલની કિંમત પર જોવા મળી રહી છે. ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત $80 વધીને $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે. ઈરાને સુએઝ કેનલને બ્લોક કરવાની ધમકી આપી છે. વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઇલ સુએઝ કેનલના રસ્તે આવ્યું હતું. આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર ઈંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત સરકારની જીત, લેવાયો મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયલના જહાજમાં 17 ભારતીયો પણ સવાર હતા, જેની સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે. આ ઘટના બાદ વિદેશ મંત્રી એસ જયશંકરના તેમના ઈરાનના સમકક્ષ હુસેન અમીર અબ્દુલ્લાહિયાન સાથે આ મુદ્દે વાત કરી હતી. કૂટનીતિ મોરચે ભારત સરકારની વધુ એક મોટી જીત થઈ છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈરાન પર ઇઝરાયલના હુમલામાં અમેરિકા સાથ નહીં આપે, આના વિશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જો કે અમેરિકાએ આ અંગે ઇઝરાયલને મોટો ઝટકો આપ્યો છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેઓ ઈરાન પર હુમલો કરશે તો યુએસ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલનો સાથ નહીં આપે. અમેરિકાના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ઈરાન સાથેના યુદ્ધ સમયે અમેરિકાએ ઇઝરાયલ સાથે દગો કર્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલ પર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સાથે સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ જારી કરીને 24મી એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેસની વધુ સુનાવણી માટે 29મી એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ અંગે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે 29મી એપ્રિલ પહેલા કોર્ટ પાસે તારીખ નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણી દરમિયાન ₹4,650 કરોડ જપ્ત, આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભારતના ચૂંટણી પંચે રેકોર્ડ બ્રેક કાર્યવાહી કરી છે. અત્યાર સુધીના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 1 માર્ચથી દરરોજ વિવિધ રાજ્યોમાંથી સરેરાશ ₹100 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. મતદાન પહેલા જ કુલ ₹4,650 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જે વર્ષ 2019ની ચૂંટણી કરતાં ઘણી વધારે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી સારવાર, આના પર નજર કરીએ તો ભાજપે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં દેશના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાના દાયરામાં આવરી લેવામાં આવશે. દરેક વૃદ્ધ, ગરીબ, મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગને ₹5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ પર બોર્નવિટાને હેલ્થ ડ્રિંક તરીકે નહીં વેચાય, આના વિશે વિગતથી વાત કરીએ તો ફસાઈ ઈ કોમર્સ કંપનીઓને બોર્નવિટા અને પ્રોટીનેક્સ સહિતના ઘણા પીણાઓ હેલ્થ ડ્રિંક તરીકે વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. ફસાઈ જણાવ્યું હતું કે બોર્નવિટા સહિત ઘણા પીણા હેલ્થ ડ્રિંક તરીકે વેચવામાં આવે છે. ફસાઈ એક્ટમાં હેલ્થ ડ્રિંક્સ માટેની કોઈ જોગવાઈ નથી. તમામ ઈ કોમર્સ કંપનીઓએ બોર્નવિટા અને અન્ય પીણાને હેલ્થ ડ્રિંક્સમાંની શ્રેણીમાંથી બાકાત રાખવા જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેન્સર કેપિટલ બની રહ્યું છે ભારત, આના વિશે વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન મલ્ટીનેશનલ હેલ્થકેરે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે દેશમાં કેન્સર અને અન્ય બિનચેપી રોગોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે ભારત કેન્સરની કેપિટલના રસ્તે છે. દેશમાં દર વર્ષે 1 મિલિયનથી વધુ નવા કેન્સરના કેસ નોંધાય છે, પરંતુ ડેનમાર્ક, આયર્લેન્ડ અને બેલ્જિયમમાં કેન્સરના કેસોની સંખ્યા હજુ પણ વધારે છે. તેના મુખ્ય કારણો છે ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ, ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોંઘવારી ભથ્થા બાદ કેન્દ્રીય કર્મચારીઓના HRAમાં વધારો થશે, આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 46% વધારી 50% કર્યું છે. મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરી 2024થી અમલી થયો છે. મોંઘવારી ભથ્થા બાદ સરકારી કર્મચારીઓનું HRA વધવાનું નક્કી મનાઈ રહ્યું છે. નિયમ મુજબ જો મોંઘવારી ભથ્થું વધીને 50% થાય છે તો HRA અને કેટલાક અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થશે. તેથી હવે કર્મચારીઓ HRA વધવાની રાહ જોઈ રહ્યા છે. 7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શહેરોની X, Y અને Z શ્રેણી મુજબ HRA મળે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એલોન મસ્ક સાથે વડાપ્રધાનની બેઠક પર ચીન છેડાયું, આના વિશે વિગતથી વાત કરીએ તો ટેસ્લા કંપનીના CEO એવા એલોન મસ્ક સાથે આગામી સમયમાં વડાપ્રધાન મોદીની બેઠક યોજાનાર છે. આ બેઠક મામલે ચીનના પેટમાં તેલ રેડાયું છે. બેઠક પરથી એવો અણસાર છે કે ભારતમાં ટેસ્લા પોતાનો બિઝનેસ સ્થાપી શકે છે. જો કે જો આમ થશે તો ચીનને તે પસંદ આવી શકે તેમ નથી. જો ભારતમાં ટેસ્લા કંપની આવશે તો તેનો બિઝનેસ બરબાદ થઈ જશે, એવું ચીનના ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટિકિટ કેન્સલેશનથી રેલવે કરી ₹2,000 કરોડની કમાણી, આના વિશે વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેના દાવા મુજબ RTI દ્વારા જાણવા મળ્યું છે કે રેલવે વર્ષ 2022-23માં ટિકિટ કેન્સલેશન દ્વારા ₹2,110 કરોડની કમાણી કરી હતી. યુઝર્સે તેને રેલવેની લૂંટ ગણાવી રહ્યા છે. આ સિવાય પોસ્ટમાં રેલવેની અવ્યવસ્થા, ટ્રેન મોડી, વેઇટિંગ ટિકિટ અને ટિકિટ નહીં મળવાની કોમેન્ટ આવી રહી છે. જોકે હજુ સુધી રેલવે દ્વારા આ મેસેજનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો, આના વિશે વિગતથી વાત કરીએ તો આ વર્ષ ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાંતોના મતે આંબા પર મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ ઓછા ફળ બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2020માં રાજ્યમાં કેસર કેરીનું ઉત્પાદન 12 લાખ ટન હતું, જે વર્ષ 2023માં 9.60 લાખ ટન થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન 7.48 લાખ ટનથી ઘટી 4.81 લાખ ટને પહોંચ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું, આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા મંદિરની આસપાસ તમામ જમીન ભાગલા પહેલા હિન્દુઓની હતી. અહીં વર્ષે હજારો હિન્દુઓ દર્શન કરવા આવતા હતા. જોકે ભાગલા બાદ ત્યાંના મૂળ નિવાસી હિન્દુઓ ભારત આવી ગયા હતા. આ સ્થળે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોર્નવિટા જેવા પીણા હેલ્થ ડ્રિંક નથી. આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ મોકલી છે. વેબસાઇટ અથવા એપ પરના હેલ્થ ડ્રિંક કેટેગરીમાંથી ડેરી, અનાજ અથવા માલ્ટ આધારિત પીણાને તાત્કાલિક દૂર કરવા કહ્યું છે. ગત વર્ષે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે બોર્નવિટાનું ઉત્પાદન કરતી કંપનીને નોટિસ મોકલીને કહ્યું હતું કે તેમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે છે. આ ઉપરાંત કેટલાક તત્વો એવા છે જે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં છત્તીસગઢમાં રાહુલ ગાંધીના વાયદા, આના વિશે વિગતથી વાત કરીએ તો છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ બસ્તરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકાર એ અધિકાર આપશે કે 1 વર્ષ સુધીમાં ખાનગી કંપનીમાં, પબ્લિક સેક્ટર યુનિટમાં અને સરકારી કાર્યાલયોમાં કામ કરવાનો અધિકાર આપશે. આ નોકરીમાં તેમને તાલીમ આપવામાં આવશે અને 1 વર્ષમાં તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા મળશે. જો તેઓ સારું કામ કર્યું છે તો તેમને તે સંસ્થાઓમાં કાયમી નોકરી મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણીને જોતા હેલિકોપ્ટરના ચાર્જ વધ્યા, આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં ખાનગી ક્ષેત્ર પાસે લગભગ 160 હેલિકોપ્ટર છે, જેમાંથી 100 જેટલાનો ઉપયોગ નેતાઓ અને રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રચાર માટે કરી રહ્યા છે. આ દરમિયાન હેલિકોપ્ટરનું 1 કલાકનું ભાડું રૂપિયા 5 લાખ સુધી પહોંચે છે. હેલિકોપ્ટરનું 1 કલાકનું સામાન્ય ભાડું 1.5 લાખથી 2.5 લાખ રૂપિયા હોય છે. આ સેવા પૂરી પાડતી કંપનીઓ પ્રમાણે આ ચૂંટણીમાં બુકિંગ વધ્યું છે. સૌથી વધુ બુકિંગ રાજકીય પક્ષોએ કરાવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જૂન મહિનામાં યોજાઈ શકે છે પૂરક પરીક્ષા, આના વિશે વિગતથી વાત કરીએ તો માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂરી થઈ ચૂકી છે. તેની ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચરણમાં ચાલી રહી છે. આ વર્ષે 1 થી 1.5 મહિનો વહેલા પરિણામ જાહેર થઈ જશે. તેથી જુલાઈ મહિનામાં યોજાતી પૂરક પરીક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. મળતી માહિતી અનુસાર શાળાઓમાં વેકેશનના લીધે જૂન મહિનાના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાઈ શકે છે.